કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ભારે પવન સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ। નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે। પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાને રાખી આ ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે। આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો, લગ્ન સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે। પેટ્રોલને લઈને મોટા સમાચાર। પેટ્રોલમાં મિલાવટ અને પ્રદૂષણને લઈને વધતી ચિંતાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે E20 પેટ્રોલની ગુણવત્તા પર કડક દેખરેખની ઘોષણા કરી છે। દેશભરમાં 87,000થી વધુ પેટ્રોલ પંપો પર પ્રતિદિન 8 થી 12 વખત પાણીની મિલાવટની તપાસ કરવામાં આવી રહી છે। મંત્રાલય અનુસાર એકત્ર કરેલ 2000 થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 નમૂના ફેલ થયા છે અને તેનું વેચાણ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું છે। ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય। રાજ્યમાં સબસિડાઇઝડ ખાતરની કાળાબજારી, સંગ્રહખોરી અને ગેરકાયદેસર ટેગિંગ રોકવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા માટે તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂક કરી છે। આ ટીમ ડીલરોના POS મશીન અને ભૌતિક સ્ટોકની ચકાસણી કરશે। ઔદ્યોગિક વપરાશ અટકાવવા સેમ્પલ લેવાશે। ગેરરીતિ આચરનારા ડીલરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। પ્લાસ્ટિકની નોટોને લઈ મોટું અપડેટ। RBI નાણાકીય વર્ષ 2027-28ની શરૂઆતથી દેશમાં લાંબા સમય સુધી ચાલતી પોલિમર પ્લાસ્ટિકની નોટો લોન્ચ કરશે। RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ઓગસ્ટે માહિતી આપી હતી કે શરૂઆતમાં બજારમાં સૌથી વધુ વપરાતી નાના મૂલ્યની નોટો જાહેર કરાશે। બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની જેમ આ પોલિમર નોટો 30 વર્ષથી વધુ સમય સુધી ચાલશે, જેનાથી કરન્સી નોટોનું આયુષ્ય અને મજબૂતાઈ નોંધપાત્ર રીતે વધશે। આજથી આ વસ્તુ પર પ્રતિબંધ। ગુજરાતમાં આજે 6 ઓગસ્ટથી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ જાહેરાત કરી હતી। કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલમાંથી બનતા આ નકલી ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ભેળસેળિયા એકમો સામે કાર્યવાહી કરાશે। આ નિર્ણયથી ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળી રહેશે। UPI અને ડિજિટલ પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ। સરકાર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે। નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ થનારા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007માં સુધારાનો પ્રસ્તાવ છે। બિલ પસાર થયા બાદ UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ પર MDR ચાર્જ વસૂલવાનો માર્ગ ખુલી શકે છે, જો કે સરકાર કેટલાક પેમેન્ટને ચાર્જમાંથી મુક્ત રાખી શકે છે। PM મોદીની નવા સાંસદોને ખાસ સલાહ। PM નરેન્દ્ર મોદીએ ભાજપના 37 નવા રાજ્યસભા સાંસદો સાથે નાસ્તા પર ચર્ચા કરી મહત્વપૂર્ણ સલાહ આપી હતી। તેમણે સંસદમાં ગુસ્સો કર્યા વગર શાંતિથી વાત રજૂ કરવા અને સોશિયલ મીડિયા પર સાવચેત રહેવા જણાવ્યું હતું। આ ઉપરાંત દિલ્હીમાં કોને મળો છો તેનું ધ્યાન રાખવા, લેટરહેડનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને યુવાનોને રમતગમત તથા સરકારી યોજનાઓ સાથે જોડવા સાંસદોને ખાસ ટકોર કરી હતી। ભારતીય જહાજ પર હુમલો। લાલ સમુદ્રમાં યમન નજીક એક ભારતીય કાર્ગો જહાજ પર હુથી બળવાખોરોએ ડ્રોન બોટથી હુમલો કર્યો છે। આ હુમલામાં ફૈઝ નૂરે ઔલિયા જહાજ પાણીમાં ગરકાવ થયું છે। યમનની સરકારી સેનાના જણાવ્યા અનુસાર જહાજ પર સવાર 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 13 ભારતીય અને 1 યમની છે। કમલમ ખાતે ભાજપની મોટી બેઠક। ગાંધીનગર કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના હેતુથી ભાજપની બેઠક યોજાઈ। બેઠકના નિર્ણયો અંગે માહિતી પ્રવક્તા અનિલભાઈ પટેલે આ વર્ષે પણ 9 થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી, જિલ્લાઓના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓએ હાજરી આપી હતી।
સંસદ પરિસરમાં વિપક્ષની વિરોધ કૂચ. સંસદ પરિસરમાં વિપક્ષી દળોએ સરકાર વિરુદ્ધ વિરોધ માર્ચ કાઢી છે. માર્ચમાં રાહુલ, પ્રિયંકા અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ સામેલ છે. વિપક્ષ ગૃહમંત્રી અમિત શાહથી સંસદમાં જવાબ આપવાની માંગ કરી રહી છે. દાન ચોરી, પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પર ચર્ચાની માંગ કરી રહી છે. જ્યારે બીજેપી એ રાહુલ ગાંધી પર સંસદ ચાલવા ન દેવાનો આરોપ લગાવ્યો છે. પપ્પુ યાદવ સામે એફઆઈઆર દાખલ. સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની મુશ્કેલીઓ વધારો થયો છે. વારાણસી બાદ હવે પ્રયાગરાજમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કાર્યવાહી બીજેપી નેતા સુશીલ કુમાર મિશ્રાની ફરિયાદ પર કોર્ટના આદેશ બાદ થઈ છે. જણાવીએ કે તાજેતરમાં સંસદ પરિસરમાં તેમને રામ મંદિર દાન ચોરી ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું, જેમાં તેઓ સાધુ સંતોના વેશમાં જોવા મળ્યા હતા, જેને લઈને સાધુ સંતોએ વિરોધ કર્યો હતો. અંબાલાલની નવી આગાહી. અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આજે 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 8 ઓગસ્ટથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે. 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 109 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 3 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગના આંકડા અનુસાર 10 તાલુકામાં 2 ઇંચ સુધીનો તો 20 તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટનને મળશે નવી ગતિ. એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં 600 લોકોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે. ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ વિસ્તાર, વિશાળ સ્ટેજ અને આકર્ષક લાઇટિંગ સહિતની સુવિધાઓ છે. પેટ્રોલ અંગે સરકારનો મોટો નિર્ણય. ભારત સરકારે 3 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર ટેક્સ ₹2.5 થી વધારી ₹3.5 પ્રતિ લીટર અને ડીઝલ પર ₹15 થી વધારી ₹24 પ્રતિ લીટર કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને રિફાઇનિંગ કંપનીઓના નફાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે. આ વધારાથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર કોઈ સીધી અસર નહીં પડે. મદ્રેસા ગમે ત્યાં હોય તે આતંકવાદ જ પેદા કરશે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું કે મદ્રેસા ગમે ત્યાં હોય તે આતંકવાદ જ પેદા કરે છે. કેશવ પ્રસાદનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રાજ્ય સરકાર મદ્રેસા શિક્ષણ સંબંધિત સુધારા પ્રસ્તાવ પર આગળ વધી રહી છે. સૂત્રો અનુસાર આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં મદ્રેસાઓમાં ડિગ્રી સંપૂર્ણપણે બંધ થવાની જાહેરાત થઈ શકે છે. સ્માર્ટફોન બજારમાં વધુ એક સ્વદેશી બ્રાન્ડની એન્ટ્રી. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સ્વદેશી બ્રાન્ડ ફાયરબોલ્ટ નામ હેઠળ પ્રવેશ કરવા જઈ રહી છે. કંપની 25 ઓગસ્ટે પોતાના 2 નવા સ્માર્ટફોન Evo 4G અને S5G લોન્ચ કરશે. બંને ફોનનું વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર થશે. કંપનીએ ફ્લિપકાર્ટ પર ટીઝર જાહેર કરીને લોન્ચની પુષ્ટિ કરી છે. બંને સ્માર્ટફોન બપોરે 12 વાગ્યે રજૂ થશે. અભિજીત દીપ કે પાકિસ્તાની એજન્ટ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈજાન અંસારીએ દિલ્હી પોલીસથી સીજેપી સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. ફૈજાને અભિજીત દીપકે પાકિસ્તાની એજન્ટ છે અને અમર ખાલિદનો સમર્થક હોવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જો દીપકેની ધરપકડ કરવામાં નહીં આવે તો તે દેશમાં હિંસા ભડકાવી શકે છે. ફૈજાને દાવો કર્યો કે દીપકેના લોકોએ પુણે ઔરંગાબાદમાં તેમના પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 22 બાળકોના મોત. ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 22 બાળકોના કમનસીબ મોત થયા છે. હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોમાં તિરાડો પૂરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સૂચના અપાઈ છે. લક્ષણો દેખાતા જ બાળકોને હોસ્પિટલ પહોંચાડવા અપીલ કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું.
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 5 ઓગસ્ટે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે, જ્યારે 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થવાની શક્યતા છે.